ગઈકાલે જે લેક્ચર મેં યુટ્યુબ પર મૂક્યું એ એક રિવિઝનના ભાગ સ્વરૂપે હતું, જેમાં આપણે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા વિશે થોડીક ડીપમાં વાત કરી, થોડુંક હોમવર્ક પણ આપ્યું હશે, એ પ્રમાણે પ્રશ્નો તમે સોલ્વ કર્યા હશે. તો અહીંયા હવે આગળનો એક ટોપિક લઈએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અહીંયા વાત કરીશું આલ્કોહોલ અને ફિનોલનું એસ્ટરીકરણ, જેને એસ્ટરીફિકેશન પણ પ્રક્રિયા કહેવામાં આવે છે. એસ્ટરીકરણ પ્રક્રિયા જનરલી તમે શીખ્યા હશો કે જ્યારે પણ આલ્કોહોલ હોય અને એ આલ્કોહોલની સાથે જ્યારે COOH એટલે કે એસિડની પ્રક્રિયા થતી હોય, જનરલી પ્રક્રિયા કે આલ્કોહોલ અને એસિડ જ્યારે પ્રક્રિયા કરતું હોય ત્યારે, અચ્છા હવે આ ખાસ સમજવાનું છે કે આલ્કોહોલ અને એસિડ પ્રક્રિયા કરે એટલે અહીંયા એસ્ટર બને છે RCOOR અને પ્લસ પાણીનો અણુ દૂર થાય છે. તો આ રીતે સામાન્ય જનરલી 10મા ધોરણ લેવલ પ્રમાણે આ એસ્ટરીફિકેશનની પ્રક્રિયા છે. આમાં ખાસ એ યાદ રાખવાનું છે કે જ્યારે આની ક્રિયાવિધિ સમજાવવામાં આવે ત્યારે ક્રિયાવિધિમાં તમને એવો પ્રશ્ન થાય છે કે આ H2O છે એ H2O ક્યાંથી દૂર થતો હશે, તો એ પણ સમજવાનું છે કે આલ્કોહોલ તમને ખબર છે કે એ એસિડ તરીકે કાર્ય કરતો હોય છે, એટલે અહીંયાથી H જે છે એ H આલ્કોહોલમાંથી દૂર થાય છે અને જે OH છે ને એ એસિડમાંથી દૂર થાય છે. અને આ રીતે RCOOR અને એનું એક સંયોજન બને છે જેને આપણે એસ્ટર સંયોજન કહીએ છીએ. તો આ જનરલ મેં એસ્ટરીફિકેશનની પ્રક્રિયા દર્શાવી. હવે આપણે ડિટેલની અંદર આલ્કોહોલ અને ફિનોલની એસ્ટરીફિકેશન પ્રક્રિયા જોઈએ. કોઈ પણ આલ્કોહોલ હોય એ જ્યારે કાર્બોક્સિલિક એસિડ એટલે કે R-COOH સાથે પ્રક્રિયા કરે, અથવા ફિનોલ પણ R-COOH એટલે ટૂંકમાં કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરે, અથવા એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરે. એસિડ એનહાઇડ્રાઇડ એટલે R-CO2O, જેને આપણે એનહાઇડ્રાઇડ સંયોજનો કહીએ છીએ. તમને ખબર છે કે એનહાઇડ્રાઇડ સંયોજનો કેવા હોય છે, તો તમે દોરું તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા વાત કરીએ તો જો આને દોરવું હોય R-CO2O, તો આ રીતે અહીંયા O હોય છે, અહીંયા COO હોય છે. આપણે 11th મેં તમને આ સમજાવ્યું છે અહીંયા, અને આ જગ્યાએ R અને આ જગ્યાએ R. તો આ એનહાઇડ્રાઇડની ફોર્મ્યુલા છે R-CO, એટલે આપણે ડેશ લઈએ તો આ બંને ડેશ ડેશ થઈ જશે. R-CO બે વખત, R-COO, R-COO બે વખત, અને એ O સાથે બંને જોઈન થયો છે. આ એનહાઇડ્રાઇડ સમૂહ છે. એસિડ ક્લોરાઇડ તો R-COCl, એને એસિડ ક્લોરાઇડ કહેવામાં આવે છે. તો આ ત્રણેમાંથી કોઈ એક એટલે કે કાર્બોક્સિલિક એસિડ, એસિડ એનહાઇડ્રાઇડ કે એસિડ ક્લોરાઇડ સાથે જ્યારે આલ્કોહોલ કે ફિનોલ પ્રક્રિયા કરે છે ત્યારે તેમાંથી એસ્ટર સંયોજનો આપણને મળે છે. ફરીથી યાદ કરી લઈએ, એસ્ટરીકરણ પ્રક્રિયા તો કેવી રીતે થાય, તો આલ્કોહોલ કે ફિનોલ સંયોજનો જ્યારે કાર્બોક્સિલિક એસિડ, એસિડ એનહાઇડ્રાઇડ કે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેમાંથી એસ્ટર સંયોજનો બને છે, જેને આલ્કોહોલ અને ફિનોલનું એસ્ટરીકરણ કહે છે. તો આ આપણે જે સામાન્ય પ્રક્રિયા હતી, હવે આપણે એને ઉદાહરણ સાથે સમજીએ. જો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ. આલ્કોહોલ, આ આલ્કોહોલ છે, અહીંયા આપણે એસિડની વાત કરી, આ કાર્બોક્સિલિક એસિડ છે. સાંદ્ર H2SO4 એટલે કે એસિડીકરણની પ્રક્રિયાથી અહીંયા આલ્કોહોલ અને એસિડ ભેગા થાય એટલે એમાંથી એસ્ટર સંયોજન બને છે અને પાણીનો અણુ દૂર થાય છે. તો એસ્ટર સંયોજન કેવી રીતે બને આપણે સમજાવ્યું તમને કે અહીંયા R જે છે, બરોબર, પછી એટલે R-COO એટલે અહીંયા આગળ આવી રીતે પણ થાય R-COO, પછી અહીંયા આગળ આવશે R અને કોણ દૂર થશે, H2O દૂર થશે. આ જનરલ પ્રક્રિયા થઈ આલ્કોહોલ અને એસિડ, તો એમાંથી બને છે R-COOR. ઘણી વખત આને આવી રીતે પણ લખવામાં આવે છે
કે ભાઈ R ડેશ O COR, તો આ પણ એસ્ટર છે. કોઈક વખત અહીંયા આગળ આવી રીતે બ્રેક કરીને લખવામાં આવે એટલે કે RO પછી R ડેશ CO, એટલે બે R સાઈડમાં છે એટલે અહીંયા આગળ આવી રીતે પણ લખાય RO COR. CH3CH2OH એનું નામ શું છે? ઇથેનોલ. એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ, IUPAC નામ લઈએ તો આનું નામ છે ઇથેનોઇક એસિડ. ચલો આવડશે તમને, પ્રયત્ન કરો. સેમ પ્રક્રિયા છે, આલ્કોહોલ અને એસિડમાંથી એસ્ટર બનશે. તો અહીંયા એસ્ટર કઈ રીતે બનશે? તો અહીંયા CH3COO એટલે કે CH3COO અને CH2CH3 એટલે અહીંયા શરૂ થઈ છે CH2CH3 અને શું દૂર થવાનું છે? H2O દૂર થઈ જશે. તો અહીંયા આગળ આપણને જે મળ્યો એ એસ્ટર બન્યો RCOO R ડેશ. એટલે એવું માની લઈએ કે આ R ડેશ છે અને આ R છે, એટલે અહીંયા આગળ એસ્ટર છે. શું નામ છે? IUPAC નામ તમને આવડવું જોઈએ. આનું નામ, તો આનું નામ આપણે લખવું હોય તો આ જે છે એને કહેવાય છે ઇથાઇલ, અને બે કાર્બન છે એટલે એસિટેટ, જેનું નામ છે ઇથાઇલ એસિટેટ. અને એ IUPAC નામ લખવું હોય તો આનું નામ આવું પણ થાય ઇથાઇલ ઇથેનોઇટ. પાછળ OH લગાય તો આનું નામ છે ઇથાઇલ ઇથેનોઇટ અથવા તો ઇથાઇલ એસિટેટ, એનું સામાન્ય નામ છે. ચલો આ પણ તમને આવડશે. ફરીથી આ મિથેનોલ છે, આ બેન્ઝોઇક એસિડ છે, નામ છે બેન્ઝોઇક એસિડ. ચલો મિથેનોલની બેન્ઝોઇક એસિડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી ફરીથી મેં તમને સમજાવ્યું પ્રમાણે શું બનશે? C6H5COOCH3. એટલે અહીંયા આગળ લખીશું C6H5COOCH3. તો અહીંયા આ જે છે એને કહેવાય છે બેન્ઝોએટ, અને આગળ કોણ છે? મિથાઇલ. આનું નામ શું થશે? મિથાઇલ. એક કાર્બન છે એટલે મિથાઇલ, અને આનું નામ છે બેન્ઝોએટ. ફિનાઇલની રિંગ ઉપર COO હોય એ કયા નામે ઓળખાય છે? બેન્ઝોએટ. જેવી રીતે ઇથેનની આગળ ડબલ O હોય તો ઇથેનોઇટ, બ્યુટેનોઇટ, પ્રોપેનોઇટ, એવી રીતે બેન્ઝોએટ. આનું નામ છે મિથાઇલ બેન્ઝોએટ. તો આ સામાન્ય બે પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાઈ. હવે આપણે આગળ બીજી પ્રક્રિયા જોઈએ ફિનોલની. જો આપણને ખબર છે કે આનું નામ છે ફિનોલ. ફિનોલની હવે અહીંયા આગળ એક પ્રક્રિયા લે, અત્યારે એસિડની જોઈ. હવે આપણે અહીંયા લઈએ એનહાઇડ્રાઇડ. બરાબર, તો અહીંયા એસિડ એનહાઇડ્રાઇડ લીધેલો છે, તો એનું પણ H+ એટલે કે એસિડીકરણની હાજરીની અંદર અહીંયા આગળ પ્રક્રિયા કરીશું તો એમાંથી જો આવી રીતે બનશે OH. તમને ખબર છે કે આ H જતો રહેશે, H દૂર થશે, અને એની જગ્યાએ અહીંયા આના જે બે ભાગ પાડીશું તો એ બે ભાગ કેવી રીતે પડવાના છે? તો અહીંયા આગળ એક ભાગ પડશે R-CO અને બીજો ભાગ પડશે R-COO. જો અહીંયા બે ટુકડા કરી દીધા, RCO બે વખત અને એક O વખત એ આવશે. તો અહીંયા જે જોઈન્ટ થવાનું છે આ જગ્યાએ, એ જોઈન્ટ કોણ થશે? અહીંયા R-COH ની જગ્યાએ જશે. અહીંયા જો એટલે O પછી COR, એટલે COR ડેશ આપણે લખીએ છીએ. જ્યારે આની સાથે આ જે H છૂટો છે એ H આવશે, એટલે અહીંયા એ એસિડ તરીકે દૂર થશે. ક્લિયર? ફરીથી એનહાઇડ્રાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે એક એસિડ મળવાનો છે અને એક એસ્ટર મળવાનો છે. એટલે એસિડ ને એસ્ટર ક્યારે બનશે? જ્યારે એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીશું ત્યારે. અચ્છા, હવે આનું નામ જે છે એની વાત કરીએ આપણે.
ચલો આનું નામ જે છે એ ફિનાઇલ છે, એટલે આખી આ રિંગ છે ફિનાઇલ, એટલે એનું નામ આપીશું, આનું નામ છે ફિનાઇલ એસ્ટર. અને આગળ પાછું ઉપરનું શું છે? કોમન એસ્ટર. તો આ એસ્ટર છે અને આ ફિનાઇલ છે, એનું નામ આપીશું ફિનાઇલ એસ્ટર. પછી એસ્ટરમાં કોણ આડ છે એના ઉપર એનું નામકરણ થશે. તો આ એક જનરલ એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા હતી. ફરીથી યાદ કરી લઈએ, અહીંયા ફિનોલ હોય કે આલ્કોહોલ હોય, કોઈ પણ હોય, એનહાઇડ્રાઇડ એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીશું એટલે તમને એમાંથી કમ્પલસરી એક એસિડ મળવાનું છે અને એક મળવાનું છે એસ્ટર. ચલો આગળની વાત કરીએ. અહીંયા ફરીથી ફિનોલ. ચલો હવે અહીંયા આગળ આ ડેશની જગ્યાએ આપણે લીધું છે પ્રોપરલી. તો આ જે એનહાઇડ્રાઇડનું નામ છે 2 કાર્બન. 2 કાર્બન એટલે એને ઇથેનોઇક કહીશું. એટલે ઇથેનોઇક અને પાછળ શબ્દ વાપરીશું એનહાઇડ્રાઇડ. એનું નામ શું છે? ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, અથવા તો એસિટાઇલ પણ કહેવાય. એસિટાઇલ એનહાઇડ્રાઇડ બંનેનું નામ અપાય, કારણ કે 2 કાર્બન છે એટલે એને એસિડ શબ્દ વાપરીએ છીએ આપણે. એટલે એસિટાઇલ એનહાઇડ્રાઇડ અથવા તો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. તો અહીંયા NaOH ની હાજરીમાંની પ્રક્રિયા કરીશું તો મેં તમને કહ્યું એમ સેમ વસ્તુ બનશે. તો આ જગ્યાએ બનશે અહીંયા જો અહીંયા O છે તો અહીંયા ઉપર આવશે O. O ની જોડે COR ડેશ. તો અહીંયા આગળ COR ડેશ એટલે CH3 છે, એટલે O પછી અહીંયા આગળ આવશે C, ફરી પાછું આ O આવશે અને પછી અહીંયા આવશે CH3 અને પ્લસ. શું પ્લસમાં આવશે? CH3COOH, એટલે અહીંયા આગળ આવશે CH3COOH. શું નામ છે એનું? એસિડિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. આ સ્ટ્રક્ચર બન્યું. આનું નામ શું હશે? ફિનાઇલ તો છે જ આગળ, એટલે આ જે છે એનું નામ છે ફિનાઇલ. હવે જુઓ, સાદું નામ લ્યો તો CH3COO. તમને ખબર છે કે CH3COO હોય તો એને એસિટેટ કહેવામાં આવે છે. તો આનું નામ ફિનાઇલ એસિટેટ સાદું નામ છે. અને IUPAC નામ કરવું હોય તો 2 કાર્બન છે, 2 કાર્બન વાળો એસ્ટર એટલે એને OH કહીએ છીએ, અને 2 કાર્બન એટલે ઇથેન, તો આનું નામ છે ફિનાઇલ ઇથેનોઇટ. ક્લિયર? આ ફિનાઇલ, આનું નામ 2 કાર્બન વાળો OH છે એટલે નામ છે ફિનાઇલ ઇથેનોઇટ. તો આ બંને જે છે એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા હતી. આગળના સ્ટેપમાં જોઈએ. હવે અહીંયા એસિડ ક્લોરાઇડ લીધું આપણે છે, આનું નામ આપણે આગળ શીખી ગયા. આનું નામ શું છે? એસિડ ક્લોરાઇડ. ફિનોલ છે, આ એસિડ ક્લોરાઇડ છે. એની પ્રક્રિયા પિરિડીન જેવા બેઝમાં કરવામાં આવે છે. એટલે તમે એક માર્ક કર્યું હશે કે આના પહેલાની જે પ્રક્રિયા જોઈએ પ્રતિવર્તી પ્રક્રિયાઓ હતી, રાઈટ? તો અહીંયા આ પ્રતિવર્તી પ્રક્રિયા નથી થતી. એનું કારણ શું છે કે આ જે છે એસિડ છે અને પ્રક્રિયાની અંદર નિપજમાં જે એસિડ ઉત્પન્ન થાય છે એ એસિડનું આ બેઝ એટલા માટે લેવામાં આવે છે કે એની સાથે શું કરી શકે? તટસ્થીકરણ કરી શકે. એટલે પ્રક્રિયા કઈ બાજુ જાય? જમણી બાજુ જાય. એ પ્રતિવર્તી થતી નથી. પિરિડીન લેવાનું ખાસ મેઇન મકસદ એ છે બેઝમાં કે જ્યારે પણ સાઈડમાં એસિડ ઉત્પન્ન થતો હોય તો એનું તટસ્થીકરણ કરવું પડે. આના પહેલા આપણે પ્રક્રિયા જોઈ, એમાં પણ એસિડ ઉત્પન્ન થતો હતો એટલે NaOH લીધો. તો NaOH લીધો એટલે જે એસિડ ઉત્પન્ન થાય છે એની સાથે શું કરી દેશે? તટસ્થીકરણ કરી દેશે. તો અહીંયા પણ એસિડ ક્લોરાઇડ એ પિરિડીનની હાજરીમાં કરવામાં આવે. પિરિડીન પોતે બેઝ તરીકે વર્તે છે. એનું કારણ એ છે કે પ્રક્રિયા જમણી બાજુ જ જાય અને એસ્ટર નિપજ તરીકે આપે. તો જ્યારે HCl ઉત્પન્ન થાય છે ત્યારે એનું તટસ્થીકરણ કરે છે. ચલો, કઈ રીતે HCl ઉત્પન્ન થાય તમને ખબર છે? તો અહીંયા ફિનોલમાંથી H જશે અને આમાંથી કોણ જશે? Cl જશે. તો અહીંયા તમે એ પણ જોઈ શકો છો. તો આ જે ફિનોલ છે એની સાથે હવે H ના વિસ્તાર પરમાં R-CO ઉત્પન્ન જે છે એ જોઈન થશે. એટલે અહીંયા O તો છે જ, પછી આવશે COR એટલે OCOR ઉત્પન્ન થશે.
નામ આપણે હમણાં શીખી ગયા. શું નામ છે? એ જ ફિનાઇલ એસ્ટર, રાઈટ? ફિનાઇલ એસ્ટર તરીકે ઓળખાય છે. ચલો આની એક પ્રક્રિયા લઈ લઈએ આપણે. તો અહીંયા બેઝ તરીકે આપણે કોને લીધેલો છે? NaOH ને લીધેલો છે. તો શું થાય છે ચેક કરીએ. તો NaOH ને બેઝ તરીકે લીધેલો છે એટલે આની જે પ્રક્રિયા થશે એમાં NaCl જે છે એ જશે અને અહીંયાથી H જે છે ને અહીંયાથી OH છે એટલે એવું કહી શકાય કે એમાંથી NaCl અને બીજું શું દૂર થઈ જશે? H2O દૂર થઈ જશે. અને અહીંયા આગળ બાકીનું જે આ સંયોજન છે એ ક્યાં આવશે? H ની જગ્યાએ આવશે. તો અહીંયા સમીકરણ શું થશે? આ જગ્યાએ તો O છે જ, પછી ઉપર પ્રમાણે CO, ફરીથી CO જોઈન્ટ થશે અને આ જગ્યાએ આવશે CH3. ઉપર જે શીખ્યા આપણે એનહાઇડ્રાઇડમાં એવી જ નિપજો સેમ મળે છે, બરોબર? ખાલી ફરક એટલો છે કે અહીંયા એસિડ ઉત્પન્ન થાય છે તો બેઝ તરીકે NaOH પણ લેવાય છે, pyridine પણ લેવાય છે. કેમ લેવાય છે? તટસ્થીકરણ માટે. તો અહીંયા જે HCl ઉત્પન્ન થશે એની સાથે NaOH જશે, એસિડ બેઝનું તટસ્થીકરણ થશે અને એમાંથી NaCl ને H2O દૂર થઈ જશે. તો આનું નામ આપણે હમણાં જ શીખ્યા, ફિનાઇલ એસિટેટ. અને IUPAC નામ લેવું હોય તો ફિનાઇલ ઇથેનોએટ, બરોબર? આની પહેલા સેમ સ્ટ્રક્ચર આવતું હતું. તો આ જે પ્રક્રિયા હતી તે એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે. એ પ્રક્રિયા જોઈએ ઉપર જોઈએ પ્રમાણે જ કે આ ફિનોલ છે, ફિનોલ પાછો આ સીધો છે અને સુડાઈ દીધેલો છે એટલે એવું ના સમજતા કે આ ફિનોલ જ છે, થાકી જાય ને. તો ફિનોલ, તો ફિનોલની જોડે અહીંયા જે છે એ આ ફરીથી CH3COR એટલે આની વાત આપણે આવી હતી R-COCl. તો આ પણ R- છે, COCl છે. તો અહીંયા ફરીથી આની સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા મેં તમને કહ્યું કે અહીંયાથી કોણ જશે? Cl જશે, Na જતો રહેશે, આ OH જશે, કોની સાથે જશે? H સાથે જશે. તો અહીંયા જે આપણે નિપજ બનવાની છે એ નિપજ જે છે એ આવી રીતે બનશે. અહીંયા O જોઈન્ટ છે એટલે અહીંયા આપણે O લખીશું, ફરી અહીંયા C આવશે, ફરી અહીંયા O આવશે અને ફરી આ જગ્યાએ ફિનાઇલ રિંગ આવશે. એટલે આવી એક નિપજ આપણને મળવાની છે, બરોબર? સેમ ઉપર પ્રમાણે જ નિપજ છે, કોઈ ફરક નથી. એટલે ઘણી વખત એન્ટ્રન્સ એક્ઝામની અંદર આના સિવાય કોઈ પણ તમને રિએઝન કે પ્રક્રિયાથી આપેલો હોય તો તમને ક્લિયર થવું જોઈએ કે સેમ કોન્સેપ્ટ થવો જોઈએ કે ભાઈ એસ્ટરીકરણમાં આપણે 3 સિલેબસની અંદર છે કે આલ્કોહોલ ફિનોલ, અહીંયા કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ ફિનોલ આપેલો હોય એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? કાર્બોક્સિલિક એસિડ સાથે અથવા એસિડ એનહાઇડ્રાઇડ સાથે અથવા તો એસિડ ક્લોરાઇડ સાથે. તો સિમ્પલ વસ્તુ છે, બધામાં નિપજ તરીકે કોણ મળવાનું છે? એસ્ટર જ મળવાનું છે. એટલે અહીંયા ગમે તેવું પ્રક્રિયા તમને ડિફિકલ્ટ આપે પણ આ કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે એનો આન્સર આરામથી આપી શકશો. તો અહીંયા પણ એસ્ટર બનેલો છે. અચ્છા, આ એસ્ટરનું નામ શું હશે? વિચારીને જણાવો. હમણાં જ આપણે એક નામ તો તમને શીખવાડીશું આગળની પ્રક્રિયાની અંદર, બરોબર? વિચારવાનું નામ શું હશે? તો આ જે છે કોઈ એક ભાગ લઈએ, બરોબર? તો ધારો કે આને ભાગ લઈએ, આ તો એ શું છે? જુઓ, C6H5C શીખ્યા હમણાં આગળ. જ્યારે આવું કોઈ સંયોજન આવતું હતું અહીંયા COO-, તો આને આપણે આગળ શીખ્યા ને, શું નામ આનું? બેન્ઝોએટ. શું નામ હતું? બેન્ઝોએટ. તો આનું નામ ફિનાઇલ, એટલે આનું નામ ફિનાઇલ છે, આગળ ફિનાઇલ રિંગ છે એટલે આનું નામ છે ફિનાઇલ અને આ પાછળનું જે નામ છે એનું નામ છે બેન્ઝોએટ. એનું નામ છે ફિનાઇલ બેન્ઝોએટ. જો આ ફિનાઇલ જે બેન્ઝોએટ છે, ફિનાઇલ બેન્ઝોએટના નામમાં જો તમને કંઈ તકલીફ હોય તો એ કેવી રીતે લખાય હું ફરી તમને સમજાવી દઉં. ડ્રોઈંગ પ્રોપર સ્ટ્રક્ચરથી દોરીએ તો ફિનાઇલ બેન્ઝોએટને આપણે આવી રીતે દર્શાવીશું. જો અહીંયા દોરું છું એટલે ખ્યાલ આવશે. એક રિંગ છે બેન્ઝીનની, આ રિંગ દોરી, બરોબર? કોઈ પણ એક આ રિંગ, પછી એની જોડે O છે એટલે આ જગ્યાએ આપણે એને O દોરીશું અહીંયા. એની સાથે જે જોઈન્ટ થયું છે એ કોણ છે? C છે. O જોડે તમને ખબર છે CO આવશે અને C ની જોડે કોણ છે? જોઈન્ટ O છે.
અને આની જોડે જે છે એ કોણ છે તો કે રિંગ છે. સ્ટ્રક્ચર આવું થાય, રાઈટ. તો આ સ્ટ્રક્ચરની અંદર તમે જુઓ ને તો આ ફિનાઇલ છે, રાઈટ. આ ફિનાઇલ છે, એને આપણે નામ આપ્યું ફિનાઇલ. આ બેન્ઝીનની જોડે COO છે, જો. એટલે આ જે છે ને આનું નામ છે બેન્ઝોએટ. બેન્ઝીનની સાથે એસ્ટર છે, આનું નામ છે ફિનાઇલ. એટલે આખું નામ શું થઈ ગયું? ફિનાઇલ બેન્ઝોએટ. એટલે ઘણી વખત નામ આયુપીએસસી નામ એવું પૂછે કે આપની નિપજ નીચે નામથી શું, તો ઘણી વખત નામ પૂછે તો નામ સ્ટ્રક્ચર બેવ આપણને ખબર હોવી જોઈએ. ઘણી વખત નામ ખબર હોય તો સ્ટ્રક્ચર ખબર નથી હોતી, અને સ્ટ્રક્ચર આવડતું તો નામ ખબર નથી હોતી. આનું નામ છે ફિનાઇલ બેન્ઝોએટ. ચલો, બહુ જ અગત્યની 2 માર્ક્સની એક ટૂંક નોંધ પૂછાય છે. તેનું નામ છે એસિટિલેશન. એસિટિલેશન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. તો એસિટિલેશનની વ્યાખ્યા બહુ સિમ્પલ છે. આપણે જે પ્રક્રિયાઓ શીખી રહ્યા છે એ જ પ્રક્રિયામાં આગળનું સ્ટેપ છે આ. તો આલ્કોહોલ કે ફિનોલ હોય, એમાં આપણે આગળ જે શીખ્યા એમાં એસ્ટરીકરણની અંદર 3 પ્રકારના પ્રક્રિયકો લેતા હતા આલ્કોહોલ અને ફિનોલ સાથે. કયા? એક કાર્બોક્સિલિક એસિડ, એક એસિડ એનહાઇડ્રાઇડ અને એસિડ ક્લોરાઇડ. તો અહીંયા જ્યારે પણ આલ્કોહોલ ફિનોલમાં CH3CO જેને કહેવાય એસિટાઇલ, આ સમૂહનું નામ શું છે? એસિટાઇલ સમૂહ. તો એસિટાઇલ સમૂહનો જ્યારે પ્રવેશ થાય કોનામાં? આલ્કોહોલ કે ફિનોલમાં. અને ક્યાં થાય આપણે જોઈએ આગળની પ્રક્રિયાઓ? H ની જગ્યાએ થાય. તો H ની જગ્યાએ જ્યારે CH3CO અંદર એન્ટર થાય એટલે એસ્ટર બનવાનું છે, એ નક્કી છે. તો એવી જે પ્રક્રિયાઓ છે એને કહેવાય એસિટિલેશન. જેવી રીતે હાઇડ્રોજિનેશન, તો હાઇડ્રોજન એડ થાય. હેલોજિનેશન, તો હેલોજન એડ થાય. ક્લોરિનેશન, તો ક્લોરિન એડ થાય. બરાબર. કાર્બોક્સિલેશન, CO2 એડ થાય. એવી રીતે એસિટિલેશન, તો એસિટાઇલ સમૂહ એડ થાય. આ તમે નવું શીખશો. તો એસિટાઇલ સમૂહ જ્યારે અંદર એડ થાય ત્યારે તેવી પ્રક્રિયાઓ એસિટિલેશન પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા. ફાર્માસ્યુટિકલ જે દવાઓ બને છે એમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા આ જે છે તે છે. જોઈએ શું દવા બને છે. તો અહીંયા એક મેં સ્ટ્રક્ચર લીધેલું છે. તો આ સ્ટ્રક્ચરની અંદર તમે જુઓ હાઇડ્રોક્સી સમૂહ છે અને કાર્બોક્સિલિક એસિડ છે. એટલે બેન્ઝીનની રિંગ ઉપર OH એટલે કે ફિનોલ લે છે અને એસિડ પણ છે. એટલે આનું નામ જે છે એને સામાન્ય નામ સેલિસિક એસિડ તરીકે ઓળખાય છે. ઉદ્યોગોની અંદર આ સ્ટ્રક્ચર જે છે એનું નામ છે સેલિસિક એસિડ. 3-4 વખત 5 વખત લખીને તૈયાર કરી દેજો. બહુ સિમ્પલ છે. ફિનાઇલ રિંગ છે, એ રિંગ ઉપર ઓર્થો સ્થાન ઉપર OH છે અને બીજો છે COOH. અચ્છા, આનું આયુપીએસસી નામ લખવું હોય તો કેવી રીતે લખાય? આ સેલિસિક એસિડનું આયુપીએસસી નામ લખો તો આ બંનેમાંથી બોસ કોણ? સીધું છે COOH. એટલે નંબર 1 અહીંયા અપાય, નંબર 2 અહીંયા અપાય. તો આને આગળ લખવું પડશે એ 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. આનું નામ શું છે? 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. અચ્છા, આનું નામ આપણે આગળ શીખી ગયા CH3CO twice O. એનું નામ શું છે? યાદ કરો, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. શું નામ છે? ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. અથવા તો બીજું નામ શું આપણે એનું રાખ્યું હતું? એસિટિક એનહાઇડ્રાઇડ. તો આ છે CH3CO twice O એનહાઇડ્રાઇડ છે. તો આ એનહાઇડ્રાઇડની પ્રક્રિયા એની પ્રક્રિયા H+ એટલે કે એસિડિકરણ કરતા ફરીથી સેલિસિક એસિડ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા કરતા ચલો શું બને? તો યાદ કરો, બેન્ઝમાં COOH માં કશું નથી થવાનું. આપણે આ પ્રક્રિયા શીખી કોનું વિસ્થાપન થાય છે? અહીંયા આગળ H દૂર થાય છે. અને H દૂર થાય છે એટલે આમાંથી તમને ખબર છે CH3COOH એટલે એસિટિક એસિડ એટલે ઇથેનોઇક એસિડ દૂર થાય છે. તો અહીંયા બાકી કોણ રહ્યું? તો કે CH3CO. એ ક્યાં જોઈન થાય? તો અહીંયા COOH તો છે જ. જો આ જગ્યાએ COOH તો ત્યાંનો ત્યાં છે. આ જગ્યાએ અહીંયા O છે, O તો છે જ. H ની જગ્યાએ શું આવે? COCH3 એટલે અહીંયા આગળ આવશે COCH3. બહુ જ ઇમ્પોર્ટન્ટ ફાર્માસ્યુટિકલની અંદર આ પ્રોડક્ટ છે.
જેનું નામ છે એસિટાઇલ સેલિસિક એસિડ. સેલિસિક એસિડ તમને ખબર છે અહીંયા OH હતો, તો આ સમૂહ જે છે એનું નામ છે એસિટાઇલ. આનું નામ પડ્યું એસિટાઇલ સેલિસિક એસિડ, જે માર્કેટની અંદર કયા નામે ઓળખાય છે? એસ્પિરિન. નામ સાંભળ્યું હશે તમે કે એસ્પિરિન નામની ટેબ્લેટ બજારની અંદર ઉપલબ્ધ છે. તો એસ્પિરિન નામની દવા એટલે કે ઔષધ બનાવે છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે કે ભાઈ સેલિસિક એસિડમાંથી એસ્પિરિન બનાવટનું સમીકરણ લખો. તો આ એક ઔષધ છે, દવા તરીકે બહુ જ ઉપયોગી છે. જનરલી આ ક્યાં ક્યાં વપરાય છે? તો તાપનાશક છે, એટલે કે તાવ આવતો હોય ત્યારે પણ આ વાપરી શકાય છે. બીજું, આ વેદનાહારક છે, એ દુખાવો થતો હોય તો પણ ડોક્ટર્સ અહીંયા સબસ્ક્રાઇબ કરે છે અહીંયા. ત્યાર પછીની જે છે વેદના અને સોજા માટે, એટલે સોજા આવ્યા હોય તો સોજા મટાડવા માટે પણ એસ્પિરિન દવાનો ઉપયોગ થાય છે. તો આ એસ્પિરિન દવાની બનાવટ છે જેનું નામ છે એસિટાઇલ સેલિસિક એસિડ. અચ્છા, અને આ કયા સ્ટ્રક્ચર ઉપર હોય છે? સ્ટ્રક્ચર હું તમને સમજાવી દઉં એટલે તમને એ પણ ખ્યાલ આવે કે કેવી રીતે હોય છે. તો ફરીથી જોઈ લો, એનું સ્ટ્રક્ચર આવી રીતે હોય છે. આ જગ્યાએ તો COOH છે જ, બરાબર? એટલે અહીંયા આપણે લઈએ C, આ જગ્યાએ આવશે OH અને આ જગ્યાએ આવશે O. આ સ્ટ્રક્ચર હું દોરું છું. બેન્ઝીનની રિંગ છે, પછી COOH, આવી રીતે એનું બંધારણ છે. ઘણી વખત ડાયરેક્ટ સીધું બંધારણ પૂછે તો કન્ફ્યુઝ ના થવાય. અને આ કેવી રીતે જોઈન થયેલા છે? તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયાથી COOCH લખાય કે નહીં? તો ના લખાય, બરાબર? અહીંયા C રિંગ સાથે નથી જોઈન થયો, રિંગ સાથે જોઈન થયો છે O. અને પછી અહીંયા તમે જુઓ, આ O લખ્યો, ત્યાર પછી આ જગ્યાએ અહીંયા C, આ જગ્યાએ O, અને આવું સ્ટ્રક્ચર છે. જો બરોબર યાદ રાખો ફરીથી, આ COOH છે, આ જગ્યાએ અહીંયા O જોઈન છે, અહીંયા C જોઈન છે, C ની દ્વિબંધ સાથે O જોઈન થયેલો છે, અને છેડા ઉપર કોઈ સમૂહ ના હોય તો આપણે કયો સમૂહ લઈએ છીએ? ને CH3. તો આ પણ કોનું સ્ટ્રક્ચર છે? એસ્પિરિનનું સ્ટ્રક્ચર છે. તો આ 2 માર્ક્સની ટૂંકનો ખાસ પૂછાય છે એસિટિલેશન, એટલે કે આલ્કોહોલનું અથવા ફિનોલનું એસિટિલેશન સમજાવો. 2 માર્ક્સની અગત્યની એ ટૂંકનો જ છે.